નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું અને વાર્તાનું નામ છે સાધુનું મૌન વ્રત. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક સરસ મજાનું ગામડું ગામ હતું. એમાં એક બેન રહેતા હતા. બેનને એક એવું નિયમ કે કોઈ પણ સાધુ સંતને જમાડીને પછી જમવાનું, બરાબર? એટલે ગમે ત્યારે પોતે દિવસમાં એક વખત સાધુ સંતને જમાડીને પછી જમે, આવો નિયમ. એટલે એક વખત બન્યું એવું કે ગામના પાદરે એક સંત મહાત્મા પધાર્યા. હવે સંત મહાત્મા પધાર્યા, બેનને ખ્યાલ આવી કે ભાઈ આજ તો ગામના પાદરે સંત આવ્યા છે. એટલે બેન ગયા, જઈને સંતને પ્રણામ કર્યા, વંદન કર્યા અને વાત કરી કે મહાત્માજી, મારે એવું નિયમ છે કે કોઈ પણ સંતને જમાડીને પછી હું જમું છું. એટલે કોઈ સંત ન મળે તો હું ગામના કોઈ પૂજારી કે ગમે એને બોલાવીને જમું છું. એટલે આજ તમે અમારા ગામને આંગણે પધાર્યા છો તો કૃપા કરો અને આવો, પધારો મારે ત્યાં પ્રસાદી લેવા. એટલે સાધુએ તો આ બેનનો વિવેક અને વર્તન જોયું એટલે એને એમ થયું કે ના ના, માણસ ખૂબ વ્યવસ્થિત છે અને આદર સાથે એને જમવા લઈ ગયા. હવે જમવા ગયા, સંતને તો પૂરી આગતા સ્વાગતાથી બેસાડ્યા અને પોતાનું સન્માન સ્વાગત જે કંઈ જળવાવું જોઈએ એ પ્રમાણે બેને જાળવું અને સંતને અહીંયા બેસાડી અને પોતે રસોઈ કરવા વેળગ્યા. સરસ મજાની રસોઈ બનાવી, 2 શાક બનાવ્યા, દાળ ભાત લાપસી બનાવી અને સંતને પીરસવાની તૈયારી કરી. સંતને બેસાડ્યા, આસન નાખી દીધું, સંત બેઠા. હવે સંતે એવું કીધું કે બેન, મારે પણ એક પ્રકારનું નિયમ છે કે હું જમું ને ત્યારે બોલતો નથી. કે કંઈ વાંધો નહીં. એટલે બેન પીરસવા બધું. હવે બેને બનાવ્યું તુરિયાનું શાક અને ખરેખરો ભાદરવો મહિનો અને એ ગઈઢા તુરિયા થઈ ગયેલા અને તુરિયાનું શાક. સાધુએ જ્યાં કોળિયો ભર્યો અને શાક ચાખ્યું, તા તો કડવું ઝેર જેવું, સીધું મગજમાં ચડી ગયું, એટલું કડવું. હવે સંતો વિચાર કરે કે આટલા આદર ભાવથી એમ કે એને સરસ મજાની રસોઈ બનાવી અને સાધુ જો થાળીની અંદર એઠું મૂકે તો યોગ્ય કહેવાય નહીં. એટલે સંતને એક તો મૌન વ્રત અને થાળીમાં એઠું મૂકવાનું નહીં, એ પણ નિયમ. હવે સંતે એવો વિચાર કર્યો કે પહેલાં આ કડવું શાક છે ને એ ખાઈ જાવ ને તો પછી આ બીજું શાક છે, દાળ છે, ભાત છે અને લાપસી ખાય એટલે મોઢું સારું થઈ જાય. એટલે સંત તો મોટા મોટા રોટલીના બટકામાં વધારે શાક લઈ અને વાટકો પૂરો કર્યો. હવે બેનને મનમાં એવો વિચાર આવ્યો કે ખરેખર મહાત્માજીને તુરિયાનું શાક કેટલું ભાવતું હોય છે કે બીજી કોઈ વસ્તુ નથી અડતા અને એ રોટલીની સાથે તુરિયાનું શાક જ વધારે ખાય છે. એટલે બેને કીધું કે મારા તુરિયાનું શાક આપો ને. એટલે સંતે ઈશારામાં ના પાડી કે ના ના ના. તોય બેનને એમ થયું કે ના, આ મહાત્માજી ભલે ના પાડે પણ એને ભાવે છે, એ ખૂટવાડી ગયા છે. એટલે બેને પરબારો એક ચમચો ભરીને હજી તો સાધુ મહાત્મા ના ના કરતા રહ્યા, માડા હાથ રાખતા રહ્યા ને, તા તો નાખી દીધું એક વાર. એટલે સાધુ મહાત્માને અંદર એમ થયું કે અરે અરે, માંડ ખૂટવાડ્યું અને આ બેને પાછું નાખી દીધું. આવું મૌન વ્રત બોલાય તો કાંઈ નહીં. એટલે સાધુ મહાત્માએ વિચાર્યું કાંઈ વાંધો નહીં, એનો ભાવ સાચો છે, શાક ભલે કડવું રહ્યું પણ ભાવ મીઠો છે. એટલે સાધુએ પાછું ફરીથી બીજી રોટલી શરૂ કરી અને મોટા મોટા બટકાએ એ શાક ખૂટવાડ્યું અને બેનને તો અંદરથી આમ આનંદ ન હમાય કે હા હા, શું તુરિયાનું શાક બન્યું હોય છે, મહાત્માજી આટલા હરખે હરખે ખાય છે. એટલે સાધુ મહાત્માને કે મહાત્મા તમ તારે નિરાતે જમજો અને બીજું કાંઈ ન ભાવે તો કાંઈ નહીં, તમ તારે શાક એમ કહી કે શાક આપવું. એટલે મહાત્માજી કે ના ના. એમ કરીને બેન જાત બીજી વાર પાછા ચમચો લઈ અને શાક પીરસવા ગયા અને મહાત્માજી એ પરબારા ઊભા થઈ ગયા કે હું જામી પડી છો કે આ કડવું એટલું છે કે મોઢામાં નથી કરતું, આમ આમ ના પાડું છું. પેલા જમવા બેઠો ત્યારે કીધું મારે મૌન વ્રત છે, તોય નાક ના કે આ કડવું ઝેર જેવું છે, મોઢામાં નથી કરતું. એટલે કહેવાનો મતલબ એવો કે આ તો એક સંતની અને ભક્તની વાત કરી, પરંતુ કોઈ પણ વસ્તુનો ક્યારેક અતિરેક થઈ જાય ને ત્યારે એ માણસની લિમિટ તોડી નાખે. શું છે? સાધુનું જેમ મૌન વ્રત તૂટી ગયું ને, બેનનો ભાવ સાચો હતો, પ્રેમ સાચો હતો પણ લિમિટથી વધારે હતો. એટલે સાધુ મહાત્માનું મૌન તોડાવી નાખ્યું, એટલો બધો ભાવ હતો. એટલે કોઈ પણ વસ્તુ એની લિમિટ ઓળંગી જાય ને એટલે પછી સામેવાળી વ્યક્તિને એની લિમિટથી બહાર મૂકી દેતા હોય છે. આશા રાખું છું મારી વાત તમને ગમી હશે. અસ્તુ. જય હિન્દ.